સાવરકુંડલા સેંજડ રેવન્યુ વિસ્તારમાં લાગી વિકરાળ આગ. 4 કલાકની જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. સાવરકુંડલા તાલુકાના સેંજડ રેવન્યુ બીટ વિસ્તારમાં વિકરાળ આગ લાગતા તંત્ર દોડતું થયું હતું. જંગલ વિસ્તાર નજીક આવેલા અંદાજિત 100 વીઘા જેટલા રેવન્યુ બીટ વિભાગમાં આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં સાવરકુંડલા મામલતદાર, ટીડીઓ તેમજ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વન વિભાગ સાથે સંકલન કરી આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. સિંહોના સામ્રાજ્ય તરીકે ઓળખાતા આ જંગલ વિસ્તાર નજીક આગ લાગતા વન્ય પ્રાણીઓની સલામતી અંગે ચિંતા ઊભી થઈ હતી. જોકે તંત્રની સતર્કતા અને સતત 4 કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં સફળતા મળી છે. આગ કાબૂમાં આવતા જ જંગલ વિસ્તારના વન્ય પ્રાણીઓ સુરક્ષિત હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આગ લાગવાના કોઈ ચોક્કસ કારણ શું છે તેની તપાસ હાથ ધરાઈ છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.